સાંસદ ખેલ સ્પર્ધા 2025 જિલ્લા લેવલનો આજે શુભારંભ આદરણીય સંજયભાઈ પટેલ આપણા જિલ્લા પ્રમુખ શ્રીના હસ્તે કરવામાં આવ્યો છે। દરેક વિધાનસભામાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા લેવલથી જે કંઈ ખેલાડીઓ આગળ આવ્યા છે, જીત્યા છે, એમના જિલ્લા લેવલ પર એમને રમવાની એક તક મળે અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પૂરા ભારત દેશમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરી દરેક ખેલાડીને એક પ્લેટફોર્મ મળે। જ્યારે 2036માં ઓલિમ્પિક રમાઈ રહી હોય, 2030માં આપણે ત્યાં દેશમાં પણ ખૂબ મોટી ગેમ જ્યારે રમાઈ રહી હોય ત્યારે ખેલાડીઓ પોતે જે રમતમાં એમને ઇન્ટરેસ્ટ છે એ રમતમાં આગળ આવે અને દેશનું નામ રોશન કરે, પોતાના જિલ્લાનું નામ રોશન કરે એવી જ્યારે પ્રયત્ન સાંસદ દ્વારા કરવામાં આવ્યા હોય ત્યારે આજના આ કાર્યક્રમમાં ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો છે। એમને સૌને હું આવકારું છું અને એમને પોતાએ જે રમતમાં ભાગ લીધો છે એમાં નેશનલ લેવલ પર, ઇન્ટરનેશનલ લેવલ પર જાય એવી પણ સૌને એડવાન્સમાં એમને અભિનંદન પણ આપું છું। ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે એ રીતે સ્પોર્ટ્સમાં પણ ખૂબ આગળ વધે એવા પ્રયત્નો આદરણીય પ્રધાનમંત્રીજીના થઈ રહ્યા છે। એવા જ પ્રયત્ન આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના થઈ રહ્યા છે। ત્યારે ગુજરાત ખૂબ મોટા લેવલ પર, સ્પોર્ટ્સ લેવલ પર અત્યારે આગળ વધી રહ્યું છે। દરેક ક્ષેત્રમાં જે રીતે ગુજરાત આગળ છે એ રીતે સ્પોર્ટ્સમાં પણ અત્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે। ગુજરાતના સૌ ખેલાડીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।